આપણને પાડવા માટે લોકોને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે। ऐसे होते मिटाए नहीं मिटते कुछ किस्से ऐसे। तो मित्रों आ रील अत्यारे इंस्टाग्रामनी अंदर बहुत ट्रेंडिंग में चाले छे अने आ सॉन्ग पर तमने आजना विडियोनी अंदर जोरदार रील्स बनावता शीखवाड़ीश। तो सौथी पहेला तमे डेमो विडियो जोई लो पछी तमने एनुं एडिटिंग करता शीखवाडुं। આપણને પાડવા માટે લોકોને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે। ऐसे होते किस्से ऐसे होते कौन काचू नहीं छेड़्या से हमने हवे रिजल्ट। तो मित्रों डेमो विडियोनी अंदर तमे अत्यारे जे स्टेटस जोयो मित्रों एवुं जोरदार स्टेटस अत्यारे बहुत ट्रेंडिंग में चाले छे इंस्टाग्रामनी अंदर। तो मित्रों आजना विडियोनी अंदर तमने एवुं जोरदार स्टेटस बनावता शीखवाड़ीश खाली एक ज फोटो मूकीने बराबर। तो कई रीतना बनाववुं विडियो तमारे स्टेटस बनावता शीखवुं होय तो विडियो स्कीप कर्या वगर पूरुं जोजो बराबर। तो एना माटे तमारे सौथी पहेला तो अलाइट मोशन एप्लिकेशननी जरूर पड़शे। अलाइट मोशन एप्लिकेशन तमने मारा टेलिग्राम ग्रुपनी अंदर मळी जशे त्याथी तमे डाउनलॉड કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે અને પછી તમારે શું કરવાનું છે સૌથી પહેલાં આ રીતના ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું રહેશે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટવાળો જે ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તો તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે। ફૂલ પ્રોજેક્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ અને તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ। તો બંને જગ્યાએથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર। અને કઈ રીતના ડાઉનલોડ કરવાનું એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે તો વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે જેને તમે વિડીયો જોઈને મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમે શીખી શકો છો બરાબર। તો જઈને તમે વિડીયો જોઈ લેજો અને ઓપન જ તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને પછી પ્રોજેક્ટને એડ કર્યા બાદ ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમને ઘણા બધા લેયર અંદર જોવા મળશે। આમાં કઈ જગ્યાએ કઈ રીતના ફોટો મૂકવાનો એ તમારે શીખવાનું રહેશે બરાબર। તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો ટેક્સ છે બરાબર। તો ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને આમાં તમને એક ફોન્ટ જોવા મળતો છે તમે જોઈ શકો છો હિન્દ વડોદરા બોલ્ડ। તો મિત્રો આ ફોન્ટ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેમાં જઈને તમે ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો બરાબર। આ બધા ફોન્ટ તમને ત્યાં જ મળી જશે બરાબર। તો ફોન્ટ ડાઉનલોડ કર્યા બાદ પછી તમે એડ કરી લેજો અને એડ કરતા ના આવડતું હોય તો મિત્રો કમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો નેક્સ્ટ વિડીયો તમને પ્રોપરલી ફોન્ટ એડ કરતા શીખવાડી દઈશ બરાબર। તો તમારે પછી એ રીતના કરીને યસ પર ક્લિક કરી દેવાનું છે આ રીતના પછી બેક આવી જવાનું છે અને એ તમારે આવીને સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા તરફ જવાનું છે અને એ તો તમારે જે ફોટો પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે। જેમ કે આપણે ફોટો લઈ લઈએ ત્રણ ટપા પર ક્લિક કરી ફોટોની લંબાઈ આ રીતના તમારે લાંબી કરી દેવાની છે અને પછી આટલા એ ફોટાને ખેંચીને તમારી સાઈઝ ફોટાને ખેંચીને નીચે લાવી દેવાનું છે આ રીતના સોંગની ઉપર બરાબર। આ રીતના લાવ્યા બાદ મૂકી બાદ શું કરવાનું છે તમારે સૌથી પહેલાં તમારે ટેક્સ જ્યાં પૂરા થાય તો ત્યાં તમારે પહેલાં બીટમાં ઉપર આવીને ફોટાને તમારે અહીંયાથી સૌથી પહેલાં તો કટ કરી દેવાનું છે બરાબર। એટલે આ રીતના ફોટો અહીંયા અલગ પડી જશે। પછી ફોટા પર ક્લિક કરી ફોટાના બ્લાઇન્ડિંગ ઓપોઝિટ ઓપ્શનમાં જે તમારે તેની ઓપોઝિટ પહેલો ફોટો દેખાય એની ઓપોઝિટ તમારે 10 થી 12% જેટલી રાખવાની છે બરાબર। આ રીતે એટલે તમારો ફોટો કંઈક આ રીતના તમને અહીંયા દેખાશે બરાબર। તમે જોઈ શકો છો પછી શું કોણ છે આ ફોટો જે આપણે ઉપર જતો એ ફોટાને પછી ફરીથી ખેંચીને નીચે લાવી દેવાનો છે આ રીતે ટેક્સ પૂરો થાય તેથી ટેક્સની ઉપર આ રીતે બરાબર। એટલે ફોટાની અંદર ઓટોમેટિક તમારે ઇફેક્ટ અહીંયા લાગી જશે તમે જોઈ શકો છો આવી રીતે। અને પછી તમને અહીંયા ડબલ બીટ માર્ક કરેલા દેખાશે ત્યાં તમારે અહીંયા આવી જવાનું છે અને ફોટાને તમારે ફરીથી અહીંયા એક કટ મારી દેવાનું છે આ રીતે બરાબર। કટ મારી દીધો પછી શું કરવાનું છે ફોટાને ખેંચીને ફરીથી તમારે નીચે અહીંયા લાવવાનું રહેશે આ રીતે બરાબર। ફોટાને આપણે આ લેયર નાખી એની ઉપર લાવી દઈએ અને પછી ફોટાને તમારે આ રીતના લેયર આવે છે પછી આગળના બીટમાં ઉપર આવીને ફોટાને તમારે અહીંયાથી થોડુંક કટ કરી દેવાનું છે એટલે બરાબર વચ્ચે તમારે આ રીતના ગેપ આવી જશે બરાબર। પછી તમારે થોડુંક અહીંયા આગળ આવવાનું છે આગળ આવ્યા બાદ તમને બીજી અહીંયા એક લીજું લેયર ડબલ બીટમાર્ક દેખાશે ત્યાં આવીને તમારે ફોટામાં ફરીથી તમારે અહીંયા એક કટ લગાવવાનું રહેશે અને કટ લગાવ્યા બાદ પછી ઉપર ફોટો જોયો એ ફોટાને તમારે ખેંચીને અહીંયા નીચે લાવવાનો રહેશે બરાબર। તો તમે આપણે નીચે લાવી દઈએ છીએ બરાબર। તો આ ખેંચીને પેલો જે ફોટો હતો આપણો એની જોડે તમારે અહીંયા લાવી દેવાનું છે અને પછી ફોટાને કઈ રીતના સેટ કરવાનું એ તમને બતાવું। તો આ રીતના નીચે લાવી દેવાનું છે અને પછી ફોટાને અહીંયાથી આપણે તમારે અહીંથી કટ મારી દેવાનું છે એટલે વચ્ચે તમારે અહીંયાથી ગેપ આ રીતના રહેશે બરાબર। તો પછી આ રીતના બીજું તમારે આગળ કંઈ કરવાનું નથી બરાબર। આ રીતના સેટ થઈ ગયું પછી જે જગ્યાએ આપણે એ તમને લેયર જોવા મળતું હશે કલરિંગ તેના પર તમને ક્લિક કરવાનું છે પછી તમારે કલરના લાઇટવાળા ઓપ્શનમાં જવાનું છે કલર એન્ડ ફિલવાળા પછી તમારે સ્ટારવાળા ઓપ્શન દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશો એટલે ફોટો તમારે અહીંથી મેં ઓલરેડી સિલેક્ટ કરેલો છે તમારે સિલેક્ટ કરવા માટે તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જાય। તમારે જે ફોટો એ સિલેક્ટ કરવો હોય તમે સિલેક્ટ કરી શકો છો। તો આપણે આ ફોટો સિલેક્ટ કરી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે તે વચ્ચે ફિટ કરી દેવાનું છે એટલે ફોટો તમારો અહીંયા ફિટ થઈ જશે અને સેટ થઈ જશે બરાબર। એ રીતના પછી તમારે ફરીથી અહીંયા આગળ આવવાનું છે આગળ આવે તમને બીજું એક લેયર
લેયર જોવા મળશે તેના પર તમારે ક્લિક કરી કલર એન્ડ ફિલના ઓપ્શનમાં જવાનું છે અને પછી સ્ટારવાળા ઓપ્શન પર ક્લિક કરી ફોટો અહીંયાથી લઈને ફિટ કરી દેવાનું છે એટલે તમારે અહીંયા ફોટો એ બીજો સેટ થઈ જશે. એટલે આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે તમારો એ વિડીયો બની કમ્પ્લીટ રેડી થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આવી રીતે. તો મિત્રો આ રીતના તમારું સ્ટેટસ છે જોરદાર રીતના કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બધા ઇફેક્ટ ઓટોમેટિક અહીંયા લાગી જશે. ખાલી તમારે શેર કરીને એક્સપોર્ટ કરવાનું જ રહેશે. તો તમારે પછી આ વિડીયો બનીને રેડી થઈ જશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બે બેલને દબાવી દેજો જેથી મિત્રો મારા તો દરેકના વાયરિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. અને મિત્રો હવે તમારે કેવા પ્રકારના સ્ટેટસ એડિટિંગ કરતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.